સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ વિસ્તારમાં આધાર કાર્ડ સુધારાની કામગીરીને લઈ અને નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે। 1 લાખ વસ્તીવાળા વઢવાણમાં માત્ર એક જ સિસ્ટમ કાર્યરત છે, જેમાં દરરોજ માત્ર 20 અરજદારોને ટોકન આપવામાં આવે છે। સવારે 7 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેલા અરજદારો, પરંતુ તેમ છતાં આધાર કાર્ડ અપડેટ અને અન્ય કામગીરી થતી નથી, જેનાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। નાગરિકોના આક્ષેપ છે કે 20 આધાર કાર્ડ સુધારાની કામગીરી પૂરી થઈ જતા કર્મચારીઓ આરામ કરે છે અને બાકીના અરજદારોને અવગણવામાં આવે છે। વઢવાણના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો ભાડું ખર્ચી અને વઢવાણ પહોંચે છે, પરંતુ કોઈ કામગીરી ન થતાં તેઓ હતાશ થઈ જાય છે। આધાર સેવા કેન્દ્ર પર વધુ સિસ્ટમો વધારી યોગ્ય કામગીરી કરવાની માંગ કરાઈ છે। हाल में पोस्ट ऑफिस में आधार कार्ड कढ़ावा माटे जई छी तो मात्र 20 जना ने कूपन आपवामां आवे छे। रोजे रोज मोटा में मोटी कतारो लागे छे, छतां आ अधिकारी को 20 जना ना कूपनो काढे छे। गामडा में आवता माणसो भाड़ा खर्चीने पाछा जाय छे, तो अधिकारीओ 20 कूपन काढी 20 जणानुं काम करीने आखो दिवस आराम फरमावे छे। काले सवार में 9 वागे कूपन ले लो एटले आपणे 9 ની बदले આપણે 7 वागे 8 वागे कूपन लो આપણે लाइन में उभा रही छे। कूपन लीधा पछी આપણે मैं सवाल कर्यो एमने કેટલા वागे आवुं, तो के તમે 10 वागे आओ तो कूपन आपવાનો अर्थ जोड्यो। અને આ જો આખો દિના 20,000 લોકોને પોસ્ટ ઓફિસના કામ કરવાના, પાછા 20 જણના જ કામ કરવાના। આપણે વઢવાણ તાલુકાની અંદર પોસ્ટ ઓફિસ એક છે અને 20 લોકોના આધાર કાર્ડના કામ કરવાના, તો આપણે કેટલી વસ્તી છે, ઓછામાં ઓછી નો ગણો તો 1,00,000, 1.5 લાખ ઉપરની